એને વહી આવી ભાતું મૂક્યું એટલે એ તો વહી જાય મૂકીને. એ બેને બીજા કાંઈ પતિ પત્નીના રિલેશન ને લગ્ન કરી દીધા 12-13 વર્ષે. એટલે કે આ મારી વહુ ને ઓલો કે આ મારી વર. પછી ઓલી ઘરે બધું ને આ અહીંયા ચરવાહો. હવે 13-14 વર્ષ ગાયો ખાઈ લીધું. આપણે નહીં ગૌગ્રાસ પહેલાં કાઢી, હાથ મોઢું ધોયા, પાણી પીધું, ઝાડની નીચે બેઠા, ખોલીને કે ગોવિંદ આવો, ગોવિંદ પધારો. સંતોએ કીધું જ પધારો પધારો પધારો. કોઈ આવે કે મને આવડતું નથી, કે મારો અવાજ નથી સંભળાતો. પણ છેલ્લે ઓલા મહાત્માએ કહી દીધું, હાલી નહોતા હકતા, મોટા હો વરના હશે, કે ગોવિંદને ખવડાવ્યા વિના નહીં ખાવાનું. હવે ગોવિંદ ન આવ્યા એટલે આપણે ગાયને દઈ દીધું. ગાયને દઈ દીધું. બીજે દિવસે ઓલી પત્ની આવી, ટિફિન મૂકીને ગઈ. ગાયોએ ખાઈ લીધું, હાથ મોઢું ધોઈને ખોલ્યું. ગોવિંદ મહાત્માએ કીધું છે આવો ને. મહાત્માએ કીધું ગોવિંદ મહાત્માએ કીધું છે અરોગવા પધારો, ખાવા પધારો. અરોગવા તો હાલો બેસી જાઓ, ખાવા બેસી જાઓ, ગોવિંદ બેસી જાઓ. એમ કરીને આસન બેછાવ્યું. પોતાનો ઓલો ઉપરનો હતો એ ખંખેરીને ઉપર પાથર્યો. ગોવિંદ આવો ને, આવો ગોવિંદ આવો. એમ કરતાં 18 દિવસ ગયા. કેટલા? 18. હવે એનામાં ત્રેવડ ન રહે. શરીર શિથિલ બની ગયો, બોલવાની ત્રેવડ નહીં, બેભાન જેવા. 18 દિનનું વર્ણન એટલે નથી કરતી, એમાં મેં સાંભળ્યું એમાં હતું. તો પાછું 2-3 દિવસ વયા જાય. એટલે પછી છેલ્લે આ બેભાન જેવો થઈ ગયો. આંખ ખોલી, એની વહુ મૂકી ગઈ. હવે ઊભા થઈને ખોલવાની ત્રેવડ નહીં. એટલે એની વહુએ કીધું કાંઈ કયો તો ખરા, હું રોકાઈ જાઉં, તમને શું થાય? એટલે આંખથી કીધું તું જા. એના મનમાં બીક લાગી કે આ હોય ને ગોવિંદ ન આવે તો. ગુરુદેવે કહ્યું ગુરુ ઉપરનો દ્રઢ વિશ્વાસ જો તમને ગુરુ પર દ્રઢ વિશ્વાસ હોય ને તો ગોવિંદ મળે મળે અને મળે, એમાં કોઈ શંકાને સ્થાન નહીં. ઓલી બિચારી રોતી રોતી ગઈ, કારણ કે બે વચ્ચે પતિ પત્નીના કોઈ સંબંધ જ નહોતા. આ મારો વર ચરવાહો, હું એની વહુ કરીને હાલતી થઈ. છેલ્લો સમય એની વહુને કીધું ખોલી દે. ખોલ્યું. હાથે ખાશો? હા. આંખથી આમ તું જા. ઓલીએ પાણી લોટો મૂક્યો અને આંખથી કીધું ગોવિંદ પધારો, ગોવિંદ પધારો, ગોવિંદ પધારો. ઠાકોરજી કે આના પ્રાણ જશે તો કોઈ ગુરુ પર વિશ્વાસ નહીં કરે. અને ગુરુ અને મારામાં કંઈ ફેર નથી. અને ગુરુએ કહ્યું કે જે તું ખાય એ ગોવિંદને ખવડાવીને લેજે. હવે શબ્દ ફેર થઈ ગયો તો તું ધરાવીને લેજે એમ ન કીધું. આ જેવો ચરવાહો હતો એની ભાષા હતી, એ પ્રમાણે ગુરુએ બિચારાએ ભાષા વાપરી. જો આપણે આપણા ગુરુ ઘરે જઈએ ને તો આપણે હાવ દેશી હોય તો ગુરુ આપણને તમે જોજો એવી જ રીતે સમજાવશે. પછી અમેરિકન આવે તો થોડા ઇંગ્લિશ શબ્દો વાપરવા પડે એને ઓલા ઠોસ કહેવા માટે. એક દીકરી આવી હતી અમેરિકાથી ને, હવે એ ત્યાં એવું હાલ્યું હતું કે ગાયના દૂધનું કે પશુના કાંઈ ખાવાનું નહીં. એને શું કહેવાય? વેગાર કહેવાય, વેગન કહેવાય, વેગન. જો એવા ત્યાં રેસ્ટોરન્ટ બધું. તો હવે 15-16 વર્ષની એટલે એને ઠાની લીધું હાય હાય આપણે આ ના ખવાય પશુનું દૂધ ને ઘી ને. હવે એની મમ્મી અહીં લઈ આવી એટલે કે બ્રહ્મ સંબંધ લીધું, માની ગઈ. પછી એની મમ્મી કે જે આવું છે કે અંદર લઈ આવો. એની મમ્મી અને પપ્પા બધા ગયા. ઓલી યારે ચર્ચા કરી. હવે ઇંગ્લિશમાં ઓલીને ગુજરાતી આવડે ને તો જે એને ઇંગ્લિશમાં બધું સમજાયું. જો અહીંયા જેદી
ગુરુએ કેવી ભાષા વાપરી આ ચરવાહા માટે? ચરવાહા જેવી કે ગોવિંદને ખવડાવીને ખાજે. પછી ઓલીને સમજાવ્યું કે ઋષિ મુનિઓ આપણા વેદ તો ખોટા નથી ને, વેદનો અત્યારના બનાવેલા નથી ને. તો ઋષિ મુનિઓ આશ્રમમાં ગાયો રાખતા હતા અને ગાયોનું દૂધ લેતા હતા. અને કૃષ્ણ તો કે કૃષ્ણ તો બાય હાર્ટ, માય સોલ, મારો આત્મા, આઈ લવ ગોડ કૃષ્ણ. કૃષ્ણ માટે તેની આંખમાં પાણી આવી ગયા. તો કે કૃષ્ણના તે બધા ફોટો જોયા છે? એ ક્યાં વધુ વધુ કયા હોય? એ કે ગાયો આજુબાજુ. તો સવારે ઠાકોરજી કોનું દૂધ પીતા? એ કે ગાયોનું. હવે એને બધું કલાક બેસાડી, જે હવાનો કલાક પોતાનો બગાડ્યો ને સુધાર્યો. અને પછી કે આજે વૈષ્ણવ થઈ તું, વૈષ્ણવની દીકરી થઈ, અને આવું તાર વિચારો ને વેગન ને ફેગન. આપણે ભલે ત્યાં રહીએ છીએ દેશમાં, પણ આપણી સંસ્કૃતિ નહીં ભૂલવાની. આપણી સંસ્કૃતિ ભૂલી ગયા એટલે આપણે હળીએ ચડી ગયા છે. અને એ અહીંથી ગઈ ત્યારે જેને કહ્યું મને ઠાકોરજીને દૂધ આપો. આ મારી નજર સમક્ષનો દાખલો. હવે લીલામ પહોંચવાની તૈયારીમાં છેલ્લી પાપડ આમ થવાની હતી કે હવે ગયા. ત્યાં આવ્યા ગોવિંદ, પીળા પિતાંબર, જરકસી જામા, બાએ બાજુબંધ, બેરખા, પોંચી, અણવટ, વિછ્યા, લર, તોરા, વેણી, અલકાવલી. તમે જુઓ તો શ્રીંગાર એવા, મંદ મંદ મુસ્કાતા વેડું વગાડી. આની આંખ આમ થઈ. ગોવિંદ, હે ગોવિંદ. આને ભગવાનના ચિત્ર જોઈ કોઈ દી નહોતા જોયા. રામ, કૃષ્ણ, શંકર, માતા, મહાદેવ, 33 કરોડ દેવતા, નવગ્રહ, જીરો. જો જીરો હોય ને એને હીરો મળે. આપણે હોશિયારી કરીએ ને એટલે ઠાકોર કે બેન અત્યાર વાંચો, હજી તું રે. ગોવિંદ હે ને ગોવિંદ. ઠાકોરજી તો આમ એટલું આંખમાં આંસુ આવી ગયા. આટલો પ્રેમ. અને ગોવિંદને જોયો નથી, કૃષ્ણ કોણ છે ખબર નથી. એણે ગુરુના એક વાક્ય ઉપર વિશ્વાસ રાખ્યો દ્રઢ કે ગોવિંદને ખવડાવીને ખાજે. અને પછી ઠાકોરજીને પૂછ્યું એને ગોવિંદ. અને શરીરમાં સ્ફૂર્તિ આવી ગઈ વગર ખાધે. 18 દિવસથી પાણી નહીં, અન્ન નહીં, ઊભું ના થવાય. ઠાકોરજી જઈ હાથથી આમ પકડીને કે આવી જા. આલિંગન આપ્યું અને ઓલાને તો તમે જુઓ ચેતન એવું આવી ગયું. ગોવિંદ અરોગો. ઠાકોરજી કે આ 56 ભોગ મારા જ્યાં ઝાંખા પડે આ ગોવિંદ માટે કેવો તલસે છે. એટલે પછી ગોવિંદ હું ખવડાવું, હે ગોવિંદ હું. આમ કોર કરી વાટ દઈ ને ખવડાવે. છેલ્લે પછી ઠાકોરજી કે સાંભળ ગોપાલ. હવે અત્યાર સુધી બધા ચરવાહો કહેતા હતા. નામ શું આપ્યું ઠાકોરજી? ગોપાલ. એ ગોપાલ. ગોવિંદ હું ગોપાલ. હું ચરવાહો નહીં. ના, આપણે બે ચરવાહા. હુંય ગાયો ચરાવું, તોય ગાયો ચરાવે. આ ચરવાહાનું નામ ગોવિંદ, આ ચરવાહાનું નામ ગોપાલ. ગોવિંદ. ને ઠાકોરજી આરોગ્યનું જળ લીધું અને આને ખવડાવ્યું. હવે તે બહુ ગાયો ચરાવે. હવે તારે ત્યાં તારી ગાયો બાંધી લે. હવે તારી ગાયોની સેવા કરવાની અને ગોવિંદની સેવા કરવાની. ગોવિંદ મારા ઘરે. ઠાકોરજી કે આ તો મંજાણા. પછી કે હું તને મારું સ્વરૂપ પધરાવી દઈશ. કારણ કે ઠાકોરજી જો તો ચમત્કાર આખું ગામ ક્યાં આવે, દુનિયા ક્યાં આવે. ગોવિંદ તમે નહીં, હું તને એકને દર્શન આપીશ. અને સ્વરૂપ પધરાવ્યું. અને પછી તો જેના ઘરે ગોવિંદ હોય લક્ષ્મીને પૂછવું પડે. પછી તો તમે બધા જેમ જાણો
એમ ગોપાલનો તો બેડો પાર થઈ ગયો અને જીવા ત્યાં સુધી ઠાકોરજીના સ્વરૂપની સેવા કરી. મોરલ ઓફ ધ સ્ટોરી, 4 સંતો નીકળ્યા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. કાંઈ આવડું નહીં, વચ્ચેનું કૃષ્ણ યાદ રહ્યું. અને જતા જતા ઓલા સંતેનો ઉદ્ધાર કરવા ગોવિંદને ખવડાવીને ખાતે ચરવાહાની ભાષા વાપરી. જો આપણને કે આપણે શું કે ધરાવીને લેજો, એટલે આપણે ધરાવીને લઈએ. ઓલાને કે ખવડાવીને, એટલે આ રાહ જોયું કે આવે ને ખાય, વધે હું ખાવ. આ ભોળાને કેવા ભગવાન હોય. અને એણે બીજા ભગવાન જોયા નહોતા, બીજા ચિત્રજી નહીં, બીજું નામ નહીં. અને પછી તો ગોપાલ એટલે ગોપાલ થઈ ગયા. તો મારા વાલા, કાંઈ ન થાય ને તો આખો દેશ શ્રી કૃષ્ણ શરણમમાં આ ચરવાહો બોલતો તો ગાયો ચરાવવા વાળો. પણ આપણે તો સંસારમાંથી ઊંચા આવીએ. પાછા ઘણા એમ કે હીલાબેન અમે જો એક શ્રી કૃષ્ણ શરણમમાં મારા કરીએ, એક કૃષ્ણ તવાસુને, એક દાસોહમને, અને એક હવે બીજી કયો 5 કરીએ. મેં કીધું મારા વાલા, ઠાકોરજી આપણને ગણી ગણી પ્રેમ કરે છે, તો આપણે ગણી માળા કરો સુંદર. તુલસીજીના માળાજી ગુરુદેવે પુષ્ટ કરીને તમને પધરાવી દીધા, કરો. પણ આટલી આની ને આટલી આની, આપણે ઠાકોરજી એમ કે ઈલાબેન તમને આજે મેં 4 રોટલી આપી હતી, આજે ઘી ઉપર ચોપડું હતું. ઈલાબેન તમને કારેલા નહીં ભાવતા તો અંદર કાજુ નહીં ખાતા, નહીં કેવું ભાવ્યું ને ઈલાબેન. આ ઠાકોરજી આપણને ગણાવ ગણાવ કરે. એ તો હજારો જન્મરા વયા છે, એટલું આપ્યું છે. તો પ્રભુને પ્રેમ ગણીને કરવાની જરૂર નથી. બસ સતત શ્રી કૃષ્ણ શરણમાં. વલ્લભે નવરત્નમાં કહ્યું છે, સદૈવ શ્રી કૃષ્ણ શરણમાં. તમને બધાનું અહીંયાથી કહું એટલે તમે રાજી થાવ કે ઈલાબેન તો કેટલું લેતા હશે, પણ ઈલાબેન 0 મારવાલા. અહીંયાથી જઈએ એટલે અમે એ જ પંચાયત કરતા હોઈએ જે તમે બધા કરતા હોય. અમારામાં કોઈ વિશિષ્ટતા નથી. ઘણે વૈસો મને પગે લાગે ને, મને હું પગે લાગું સામે. મારા વાલા પગે વલ્લભ સિવાય કોઈને લગાય જ દે. તમે વૈસો, હું વૈસો, તમે ભેટો, તમારા ઠાકોરજીને મારા ભેટે. તમે પગે લાગો, તમારા ઓલા ઠાકોરજી અંદર આવે. કેટલો દોષ પડે મને ને તમને બેયને. કોઈ દિવસ કોઈ વૈષ્ણવને પગે લગાય નહીં. લાગો વલ્લભને, અસરવા આવો મળવા, ગુસાઈજીને લાગો. હાથીના પગલામાં મારા જેવા બકરીના બધાને પગલા આવી જાય એમ છે. તો આ બધી આમ લીલાઓ વર્ણવીએ ને ત્યારે એમ થાય અહીંયા જ બેઠું રહું છું, ક્યાંય જવું નથી. આના જ ગુણાનું વાત. આજે એક નાની વાત હતી, એમાં એક મિનિટ.